ચાલો હવે જોઈએ ત્યાર પછી આગળ સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. 2021માં પૂછાયેલો છે. ત્રિકોણ કેટલા છે એ જણાવવાના છે. જો સૌથી પહેલા તો અહીંયા પાયા બને છે તો 1 ને 2, 1 ને 2 કેટલા થઈ જશે? સરવાળો કરવી એટલે 3. બરોબર. આગળ હવે આ 1, 2 અને 3 અહીંયા તો આનો સરવાળો કરી 3 ને 2 5 ને 1 6 તો 6. 3 વત્તા 6 કેટલા થઈ ગયા? 9. એટલે અહીંયા કેટલા આવશે? વિકલ્પ બી 9 આનો જવાબ. બરોબર. આગળ ત્યાર પછી છે હવે અહીંયા ત્રિકોણ ગણવાના છે. આપણે શું કરશું? પાયાને ક્રમ આપી દઈશું 1 2 3 4 5 6 અને 7. હજી ઉપર છે 1 2 3 4. હજી અહીંયા છે તો 1 અને 2. સરવાળો કરવી તો 1 ને 2 કેટલા થઈ જશે? 3. 4 ને 3 7 ને 2 9 ને 10. અહીંયા 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21 ને 7 કેટલા થઈ જશે? 28. હવે ફરી પાછો આ બધાનો સરવાળો કરશું. બરોબર. તો 28 ને 10 38 ને 3 કેટલા થાય? 41. વિકલ્પ સી 41 આનો જવાબ છે. 2022માં પૂછાયેલો પ્રશ્ન છે આ. બરોબર. આગળ ત્યાર પછી આકૃતિ આપેલી છે. ત્રિકોણની સંખ્યા જ આપણે કહેવાની છે. બરોબર. 2022માં પૂછાયેલો છે આ પ્રશ્ન. શું કરશું? અહીંયા આપણે ક્રમ આપી દઈશું. બરોબર. ત્રિકોણને હવે તો કે આ એક એમ નામ લખી નાખશું. જ્યારે આવી રીતે ત્રિકોણની અંદર ત્રિકોણ ઉપર આમ ગોઠવેલા હોય ત્યારની વાત છે. આ 1 લખો. હવે 1માં આ જે 1 છે એમાં આ 2 ઉમેરશું તો 1 ને 2 કેટલા થશે? 3. આ 3માં 3 ઉમેરવી 3 ને 3 6 6 ને 4 10. ફરી પાછા આ બધાનો સરવાળો 10 ને 6 16 19 ને 21. હવે શું કરશું? 1 મૂકીને એક સંખ્યા લેવાની છે. હવે આનો સરવાળો 20 ને 6 26 ને 1 27. વિકલ્પ બી 27 આનો જવાબ. આગળ જોવી ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. હવે આ આકૃતિની અંદર ત્રિકોણ કેટલા છે? તો જો આ એક નાનો ત્રિકોણ 1. ત્યારબાદ આમાં મોટો ત્રિકોણ જોવી તો આ 2. બરોબર. હવે બીજા ત્રિકોણ જોવી 1 નાનો, ત્યારબાદ આ મોટો 2, ત્યારબાદ આ છે 3 અને આમાં પાછો મોટો ત્રિકોણ 4. બરોબર. કેટલા થશે? 4 ત્રિકોણ થશે. વિકલ્પ બી. બરોબર. આગળ જોવી નીચે આપેલા પ્રશ્નોમાં સૂચવ્યા મુજબ ગણના કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સૂચના આપેલી છે નીચે આપેલી આકૃતિમાં વધુ કેટલા ચોરસ મળશે? 2022માં પૂછાયેલો પ્રશ્ન છે આ. તો અગાઉ આપણે જોયું કે જ્યારે ચોરસની અંદર આવી રીતે ચોરસ આવેલા હોય ત્યારે શું થાય? 1 2 3 4 ને આ એક મોટો ચોરસ એટલે 5 ચોરસ થયા. તો આ 5 અહીંયા 5 અને અહીંયા 5 તો કેટલા થયા? 1 2 3 4 5 ચોક 20 ચોરસ થયા આવા. બરોબર. હવે જે સામાન્ય ચોરસ છે એ ખાલી ચોરસ 1 2 3 4 અને 5 1 2 3 4 5 એટલે બીજા ખાલી ચોરસ 5 થયા. તો 20 ને 5 25 ચોરસ એવા થયા. હજી આગળ આપણે વધે છે સરવાળો. આ તો વયો જાય વિકલ્પે. આગળ આ એક ચોરસ લીધા. હવે આપણે બબ્બેની જોડથી ચોરસ બનાવશું. બરોબર. આવી રીતે. તો આ જે મળ્યો આ ચોરસ થયો. બરોબર. 25 ને 1 કેટલા થયા? 26. ત્યારબાદ હજી આવીને આવી રીતે 26 ને આ 1 27. બરોબર. હજી બને છે 27 ને આ 1 28 પછી આ 29. બરોબર. અને બીજો એક સૌથી મોટો ચોરસ એટલે કે મેઇન ચોરસ આપણે જે અત્યાર સુધી નથી લીધો એ 29 ને આ એક મેઇન ચોરસ 30. વિકલ્પ સી 30 આનો જવાબ થાય. બરોબર. આગળ જોવી ત્યાર પછી નીચે આપેલી આકૃતિઓમાં વધુમાં વધુ કેટલા ચોરસ. અહીંયા પણ આપણે ચોરસ મેળવવાના છે.
તો 1 2 અને 3 થઈ આપણી હાર। 1 2 3 4 ને 5 થયા સ્તંભ। તો લંબચોરસની અંદર ચોરસ મેળવવાના છે, અસમમિત આકૃતિ છે। શું કરીશું આપણે? તો કે આ જે 5 છે બરોબર અને આ જે 3 છે આનો ગુણાકાર એટલે કે 5 ગુણ્યા 3। હવે શું કરીશું? વત્તા કરીને ઘટાડો કરતા જશું। 4 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 1, ત્યાર પછી શું આવે? વત્તા કરીને 2 ગુણ્યા 0, એ 0 થઈ જાય। 5 તેરી 15 વત્તા 4 દુ 8 વત્તા 3 એકા 3, 15 ને 8 23, 23 વત્તા 3 થાય 26, એટલે વિકલ્પ એ 26 આ થશે આનો જવાબ બરોબર। આગળ જોવી ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે છે? લંબચોરસનું કીધું છે અહીંયા બરોબર। તો આપણે અહીંયા 1 2 3 4 5 6 અને 7 આ શું કર્યું? સ્તંભને ક્રમ આપી દીધો, હાર કેટલી છે એ લખી નાખવી। હવે લંબચોરસમાં શું કરવાનું છે? સરવાળો કરવાનો। અહીંયા સ્તંભોનો સરવાળો કરવાનો। 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21 ને 7 28 થયા। હવે અહીંયા સરવાળો કરશો, 3 ને 2 5 ને 1 6, એટલે અહીંયા સરવાળો મળ્યો આપણને 6। હવે આ જે હારનો સરવાળો અને સ્તંભનો સરવાળો એનો બેયનો પાછો ગુણાકાર 28 ગુણ્યા 6 કરવાના। તો 28 ગુણ્યા 6 કરો એટલે વિકલ્પ સી, 28 6 168 બરોબર, એટલે વિકલ્પ સી એનો જવાબ થશે। આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો બરોબર। અહીં આપણે ત્રિકોણ કહેવાના છે। હવે સૌથી પહેલાં તો આ જે છે અહીંથી અહીંયા સુધીનો પાયો એને આપણે ક્રમ આપી દેવી બરોબર। તો 1 2 3 4 બરોબર, 1 2 3 ને 4 ક્રમ થયા બરોબર। અને હવે આ જે પાયો છે અલગ એને ક્રમ આપી 1 2 અને 3 સરવાળો કરવી, 3 ને 2 5 ને 1 6 આનો સરવાળો, 4 ને 3 7 ને 2 9 ને 10, ફરી પાછો આ બંનેનો સરવાળો 10 ને 6 16, વિકલ્પ બી આનો જવાબ। આ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે બરોબર। આગળ હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, સૂચના આપેલી છે, નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો। હવે જુઓ આપણે આના બે ભાગ પાડવી આકૃતિના, તો એક આટલી આકૃતિ છે, હા આટલી આકૃતિ બરોબર, અને આની અંદર જે કંઈ ત્રિકોણ આવેલા છે એ બધું આટલી આકૃતિ, આના ત્રિકોણ આપણે મેળવતા આવડે છે। આપણે શું કરવાનું છે? આને ક્રમ આપવાનો છે। આ એક એમનામ મૂક્યો, એમાં આ 2 ઉમેરશું એટલે 3 થાય, 3માં બીજા 3 ઉમેરવી 6 થાય, સરવાળો 10 થાય, 10 અને 3 આ બેયનો સરવાળો કરવી એટલે જવાબ આવે 13, એટલે આના ત્રિકોણ એક 13 થયા। હવે સાઈડની વારી, સાઈડમાં આ જે છે ને આટલો આ છે પાયો સાઈડના ત્રિકોણમાં બરોબર। હવે એ જે પાયો છે એને આ પહેલો નંબર અને આ બીજો નંબર અહીંયા ભાગ પડે છે, તો 1 ને 2 કેટલા થયા? 3, તો 13 વત્તા 3 કેટલા થઈ ગયા? 16, વિકલ્પ એ 16 આ થયો આનો જવાબ બરોબર। આગળ જોવી ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો। 2023નો જ પ્રશ્ન છે। ત્રિકોણ આપેલો છે જો અહીંથી આટલું બરોબર, આ ત્રિકોણને અહીંયા અને આમ ભાગ પડે છે, એક અહીંયા ભાગ પડે છે, તો અહીંયા જે પાયા છે એને ક્રમ આપી દેવી બરોબર। 1 વત્તા 2 કેટલા થઈ ગયા? 3, 3 ને 2 5, 5 વત્તા 1 કેટલા થઈ ગયા? 6। તો હવે આની વારી પૂરી થઈ ઉપરની, હવે આગળ વધવી, ઉપરનું અહીંયા સુધીનું કામ થયું। હવે નીચે જુઓ, નીચે ત્રિકોણ બનેલો છે આવી રીતે, ઊંધો ત્રિકોણ આપેલો છે બરોબર, પણ પાયા તો અહીંયા પણ છે આ ત્રિકોણના। 1 અને 2 કેટલા થઈ ગયા? સરવાળો 3, 1 અને 2 સરવાળો કેટલો થઈ ગયો? 3 બરોબર। અને આ એક નીચે જે છેલ્લે આપેલો છે એ ત્રિકોણ પાછો અલગથી, તો 3 ને 3 6 ને 6 12 ને 3 15 વત્તા 1 એટલે 16, વિકલ્પ ડી એનો જવાબ થાય। આગળ
ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે? અહીંયા પણ ત્રિકોણ કેટલા મેળવવાના છે? 1 2 3 અને 4. 1 2 3 અને 4. મેં શું કર્યું? ચોરસની અંદર જ્યારે આપણને એવું કે ચોરસની અંદર આવી રીતે લીટા આપેલા હોય અને એમ કે ત્રિકોણ મેળવો, તો અંદર જેટલા ત્રિકોણ દેખાય છે એમાં ક્રમ આપવાનું ચાલુ કરવાનું. તમારો ક્રમ ક્યાં ઊભો રહ્યો? 4. હવે અહીંયા જ્યાં ઊભો રહ્યો છે એને ગુણ્યા 2 કરો એટલે 4 ગુણ્યા 2, 4 દુ કેટલા થઈ જશે? 8. એટલે આના 8 ત્રિકોણ છે. એવી જ રીતે નીચે તે જુઓ 4 છે એટલે 4 દુ 8 ત્રિકોણ. હવે આ બેનો સરવાળો 8 ને 8 કેટલા થઈ ગયા? 16 ત્રિકોણ હોય. વિકલ્પ સી. બરોબર. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, હવે આ પણ આપણને આવડે છે. ત્રિકોણ કેટલા હશે એ જ આપણે કહેવાનું છે. ક્રમ આપી દેવી, પાયા જે છે એને. તો અહીંયા 3 ને 2 5, 5 વત્તા 1 એટલે કેટલા થશે? 6. 4 ને 3 7 ને 2 9 ને 1 10. 10 વત્તા 6 16. વિકલ્પ ડી આનો જવાબ. આગળ ત્યાર પછી હવે આવી આકૃતિ આપેલી છે કે નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. આપણે ચોરસ કેટલા છે એ જોવાના છે. સૌથી પહેલા તો આપણને આ બધા ચોરસ જ છે. ક્રમ આપી દેવી, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. કેટલા ચોરસ થયા? 14 ચોરસ થયા. હવે શું કરવી? આપણે આ એક એક ચોરસ લીધો, આવું બબ્બે લેવી. 2 હાર, 1 અને 2 અને 2 સ્તંભ, 1 અને 2 એવા ચોરસ. તો એ બનશે અહીંથી. બરોબર. 14 પછી આ 15. બરોબર. ત્યાર પછી આ 16, આ 17. બરોબર. 17 થયા. ત્યાર પછી આ 18, અહીંથી શરૂ થશે આ 19, અહીંથી આવશે આ 20. એટલે બબ્બે લીધા એટલે 20 ચોરસ થયા. હવે 3 3 લઈશું. બરોબર. એ અહીંથી શરૂ થશે, અહીંથી 20 ને આ 1 21. કેટલા થયા? 21 ચોરસ થઈ ગયા. બરોબર. 21 ચોરસ થયા. વિકલ્પે એનો જવાબ. 2023નો પૂછાયેલો પ્રશ્ન છે આ. ત્યાર પછી અહીંયા કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોમાં ચોરસ આપણે ગણવાના છે. તમે અહીંયા જુઓ તો આના ચોરસ કેટલા થઈ જશે? 5. એટલે આને હું અલગથી લખી નાખું છું, 1 5. ત્યાર પછી આપણે જે ખાલી ચોરસ છે એ ગણી લેવી. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એટલે બીજા 12 અલગથી. બરોબર. આ બધા શું કર્યું? આપણે એક એક ચોરસ ગણી લીધા. શું કર્યું? એક એક ચોરસ ગણ્યા. બરોબર. એટલે 12 ને 5 ટોલ કેટલા મળ્યા આપણને? 17 ચોરસ મળેલા છે આની અંદર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 5 એટલે 17. હવે આગળ આપણે આ એક એક લીધા. હવે બબ્બેની જોડ લઈશું. અગાઉના પ્રશ્નમાં કર્યું એમ બબ્બેની જોડ અહીંથી શરૂ થશે. આ થશે 1 એટલે 17 ને 1 18. ત્યારબાદ આ થશે 19, આ થશે 20 અને આ થશે 21. બરોબર. બબ્બેની જોડ લીધી. ત્યાર પછી હવે 3 3 ની જોડ લઈશું તો આ એક જ બનશે. એટલે 3 3 ની જોડ આ એક બન્યો તો 21 ને 1 22. વિકલ્પ બી 22 ઈ થશે આનો જવાબ.